નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 1974ના એક બહુ જ રસપ્રદ અને ઊંડા પ્રકાશન ઈશ્વર પ્રદત્ત ભેટ અને પ્રેમનું અનુદાન વિશે ચર્ચા કરવાના છીએ. અખંડ જ્યોતિ મેગેઝિનના ક્લાસિક પાનાઓમાંથી લેવામાં આવેલું આ લખાણ મૂળભૂત રીતે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક પુનર્નિર્માણ પર ફોકસ કરે છે અને ખરેખર જોવા જઈએ તો આ પ્રકાશનના વિચારો જેટલા એ સમયે પ્રાસંગિક હતા તેટલા જ આજે પણ છે. તો આપણી આજની ચર્ચાનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે. આપણે શરૂઆત કરીશું ઈશ્વરની ભેટો સમજવાથી, પછી પતનની ચર્ચા કરીશું, સમયદાનની શક્તિને સમજીશું, સૃજન સેનાના નિર્માણ વિશે જાણીશું અને અંતે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું તે જોઈશું. ચાલો તો જરાય વિલંબ કર્યા વિના પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ઈશ્વરની ભેટો. આ લખાણ બહુ જ સુંદર રીતે આપણી માનવીય ક્ષમતાઓને કોઈ સામાન્ય કે આકસ્મિક ઘટના તરીકે નહીં, પરંતુ ઈશ્વરના સીધા પ્રેમના અનુદાન તરીકે રજૂ કરે છે. સામાન્ય રીતે આપણે આપણી જન્મજાત ક્ષમતાઓને બહુ સહજતાથી લેતા હોઈએ છીએ, બરાબર ને? પણ આ લખાણ સમજાવે છે કે આપણી ક્ષમતાઓ ખરેખર એક આધ્યાત્મિક ભેટ છે. આ વિચારને સમજવો એટલે જાણે એક સુંદર પ્રકાશિત સૂર્યોદયનો અનુભવ કરવો. જેમ સૂર્યોદય અંધકારને દૂર કરીને નવી સવાર લાવે છે, બરાબર, તેવી જ રીતે આ દૈવી ભેટ આપણા જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે છે. આ આપણને એ યાદ અપાવે છે કે આપણામાંથી દરેકની અંદર સમાજને પ્રકાશિત કરવાની તાકાત છુપાયેલી છે. હવે આ લખાણ માત્ર સારી વાતો નથી કરતું, તે વાસ્તવિકતાનો પણ સામનો કરે છે અને આ જ આપણને આપણા બીજા વિભાગ તરફ દોરી જાય છે: મહાન પતનને પાર કરવું. અહીં એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે: માનવતા પતનની ખાઈમાં કેવી રીતે પડી? આ પ્રશ્ન આપણને એ ઐતિહાસિક અને આધ્યાત્મિક ભૂલો પર વિચાર કરવા મજબૂર કરે છે જેના કારણે આપણો સમાજ પ્રાચીન સમયની એ મહાન પ્રગતિથી ભટકી ગયો. આ જાણે જ્ઞાનના પ્રકાશથી દૂર જઈને અંધકારમાં ખોવાઈ જવા જેવું છે અને આને સ્વીકારવું એ જ સુધારણાનું સૌથી પહેલું પગથિયું છે. જો આપણે તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો પતનના મુખ્ય કારણો બહુ સ્પષ્ટ છે: આધ્યાત્મિક મૂલ્યોનું નુકસાન, આપણા પ્રાચીન આદર્શોને ભૂલી જવા અને સત્યથી અંતર કરી લેવું. આ જે મૂળ સમસ્યાઓ છે. આ ખાઈને પાર કરવા માટે અને આ ગાઢ અંધકારને ચીરવા માટે આપણે જ્ઞાનના એક તેજસ્વી દીપકની જરૂર છે. ફરીથી એ સત્યનો દીપક પ્રગટાવવો પડશે. તો હવે સવાલ એ છે કે આ પતનને અટકાવવું કેવી રીતે? તેને પાછું કેવી રીતે ફેરવવું? અને અહીં આવે છે આપણો ત્રીજો વિભાગ: સમયદાનની શક્તિ. આ વિભાગમાં બહુ જ ચોક્કસ અને વ્યવહારુ પદ્ધતિઓ છે. તમે વાનપ્રસ્થ શબ્દ તો સાંભળ્યો જ હશે. આ લખાણ વાનપ્રસ્થના પ્રાચીન ખ્યાલને એક નવો જ અર્થ આપે છે. તે માત્ર નિવૃત્તિ કે આરામ કરવાનો સમય નથી, પરંતુ આધ્યાત્મિક પુસ્તકો અને સાહિત્યના ઢગલામાંથી એટલે કે વાંગ્મયમાંથી પ્રાપ્ત જ્ઞાન દ્વારા માર્ગદર્શિત એક સક્રિય તબક્કો છે. આ તબક્કો નિસ્વાર્થ સેવા અને સામાજિક ઉત્કર્ષ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. અને આની સાથે જ જોડાયેલો બીજો અને સૌથી મહત્વનો ઉકેલ છે સમયદાન. પોતાને સમયનો અમુક હિસ્સો વિશ્વ નિર્માણના કાર્ય માટે અર્પણ કરવો. આ કોઈ નાની વાત નથી. આ ધર્મના ચક્રને ફરીથી ગતિમાન કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી સાધન છે. આ ખ્યાલ ખાતરી આપે છે કે આપણી પાસે ભલે ગમે તેટલી વ્યસ્તતા હોય, આપણે બધા આ મહાન કાર્યમાં આપણું યોગદાન આપી શકીએ છીએ. આ બધું સાંભળવામાં સરસ લાગે છે, પણ તેને વ્યવહારમાં કેવી રીતે મૂકવું? તો ચાલો જોઈએ કે આ બધું એક સંગઠિત પ્રયાસમાં કેવી રીતે બદલાય છે. વિભાગ 4: સર્જન સેનાનું નિર્માણ. અહીં એક અદ્ભુત ખ્યાલ આપવામાં આવ્યો છે: સૃજન સેના એટલે કે સર્જન સેના. આ કોઈ સામાન્ય સેના નથી, પરંતુ વિચારોની ક્રાંતિ લાવવા માટેની એક અનોખી ફોર્સ છે. કલ્પના કરો એક વિચાર ક્રાંતિ મશાલની. આ સળગતી મશાલ જ આ સેનાનું પ્રતીક છે, જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી સમાજમાં નવીન વિચારોનો પ્રકાશ અને હકારાત્મક પરિવર્તન લાવે છે. અને આ સેના કેવી રીતે કરશે? તેના માટે એક બહુ જ સંરચિત રોડમેપ આપવામાં આવ્યો છે. આ આખી પ્રક્રિયા જાણે એક સતત વહેતી નદી જેવી છે. શરૂઆત થાય છે નાના પાયે શિક્ષણથી, ત્યારબાદ સક્રિય તાલીમ શિબિરો અને પછી હેતુપૂર્ણ તીર્થયાત્રાઓ. વહેતું પાણી જેમ બધું શુદ્ધ કરતું જાય છે અને આગળ વધે છે, તેમ આ પગલાઓ સમાજને સતત નવી ઊર્જા આપતા રહે છે.
હવે આપણે છેલ્લા અને 5મા વિભાગ પર આવીએ, સ્વાર્થ અને પરમાર્થનું સંતુલન. કારણ કે આવા વિશાળ સામાજિક પ્રયાસને લાંબા સમય સુધી થાક્યા વિના કેવી રીતે ટકાવી રાખવો તે સમજવું બહુ જરૂરી છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે સ્વાર્થ એટલે કે પોતાનું હિત અને પરમાર્થ એટલે કે નિસ્વાર્થ સેવા, આ બંને તો એકબીજાના તદ્દન વિરોધી છે, ખરું ને? પરંતુ આ લખાણ ખૂબ જ કુશળતાપૂર્વક આ બંનેની તુલના કરે છે અને બતાવે છે કે તેમને સંપૂર્ણ સંતુલનમાં કેવી રીતે રાખી શકાય. આ એક ત્રાજવા જેવું છે, જ્યાં આપણે વ્યક્તિગત જરૂરિયાતો અને પરોપકાર બંનેને સમાન વજન સાથે બેલેન્સ કરવાના છે. અને અહીં સમન્વિત સાધના કહેવામાં આવ્યું છે. આજના દોડધામવાળા જીવનમાં જ્યાં લોકો અત્યંત વ્યસ્ત છે, ત્યાં આ પદ્ધતિ ખાતરી કરે છે કે તમારો વ્યક્તિગત વિકાસ અને સામાજિક યોગદાન બંને કોઈપણ ઘર્ષણ વિના એકસાથે આગળ વધી શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો આપણે આપણા રોજના કાર્યો કરતાં કરતાં પણ સામુદાયિક વિકાસમાં આપણું અમૂલ્ય યોગદાન આપી શકીએ છીએ. બસ આ સંતુલન જાળવતા આવડવું જોઈએ. તો આજના આ વિશ્લેષણના અંતે મૂળ લખાણના અંતિમ ગીતમાંથી લેવામાં આવેલી એ ખૂબ જ શક્તિશાળી પંક્તિ પર વિચાર કરીએ. ચેતનાના કણોને હારવા ન દો. આ એક બહુ જ મોટો વિચાર છે. આ પંક્તિ આપણને વિચારવા મજબૂર કરે છે કે વિશ્વને સાચો માર્ગ બતાવવા માટે આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરીશું કે આપણો આંતરિક પ્રકાશ, આપણી અંદરનો એ દીપક ક્યારેય બુઝાય નહીં. આ જ પ્રેરણાદાયક અને ઊંડા વિચાર સાથે આપણે આપણી આજની યાત્રા અહીં પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે આ સમજૂતીએ તમને કંઈક નવું વિચારવાની પ્રેરણા ચોક્કસ આપી હશે. જોડાયેલા રહેવા બદલ આભાર.